सुख दुखे समे कृत्वा लाभ लाभो जया जयो तो युद्धा युज्यस्व नैवम पापम वापवस्सी। तो सुख दुख लाभ हानि विजय पराजयનો વિચાર કર્યા વગર માત્ર યુદ્ધ કર, તેનાથી તને ક્યારેય પાપ નહીં લાગે। ગીતાના શ્લોકના શબ્દો છે જેમાં ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે। વાસ્તવમાં મહાભારતના યુદ્ધના શરૂ થવા તરત પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ દુઃખ, મૂંઝવણ, ચિંતા, વિમાસણમાં ફસાયેલા અર્જુનને આપેલો ઉપદેશ એટલે શ્રીમદ ભાગવત ગીતા। વેદ વ્યાસે લખેલ ગીતા ન માત્ર ધાર્મિક પરંતુ આધ્યાત્મિક અને ફિલોસોફીના જીવનમાં ઉતારી શકાય એવા ખૂબ ઊંડા પાઠ ભણાવે છે। આજે ગીતા દિવસ છે ત્યારે ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોના પાઠ બાળકોને ભણાવવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર સહિતનું સચિત્ર પુસ્તક તૈયાર કર્યું છે અને તે 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસમાં સામેલ કરવામાં આવશે। આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ છે કે તણાવમાં રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવાનો। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો, જેને કૃષ્ણ દ્વારા ગીતા જ્ઞાનથી ડિપ્રેશનમાંથી બહાર નીકાળવામાં આવ્યો। આ પુસ્તકના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન ઘટશે અને તેનાથી આત્મહત્યામાં પણ ઘટાડો થશે। પરંતુ આ ગીતાના પાઠને લઈને પણ રાજનીતિ ગરમાય છે। પણ સૌથી પહેલા આપણે પ્રફુલ્લ પાનસેરિયાએ શું કહ્યું હતું તે સાંભળી લઈએ। आप જોઈ શકશો આ બુક્સની અંદર તમામ એક શ્લોક છે, શ્લોકના વિવરણ સાથેના તમામ વર્ડ્સના એમના ટ્રાન્સલેશન આપેલું છે। વાત રહી આની એક્ઝામ લેવાશે, બેને પ્રશ્ન પૂછો, આની 6 થી 8 ધોરણમાં એક્ઝામ લેવાશે, 9-10નો પણ બીજો ભાગ આવશે અને 11 અને 12નો ત્રીજું ચેપ્ટર। જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે કર્મ, જ્ઞાન, ભક્તિ ને કર્મ ત્રણેયનો એક સમન્વય સાથેનો ત્રીજો ભાગ કરવામાં આવશે। કરોડો એ સાધુ સંતો અને જેમને આશીર્વાદ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે એક કોર્સ આ સત્ર નવા સત્રથી પૂર્ણ રીતે શાળાઓની અંદર ભણવા માટેનું અમલીકરણ થશે। અસ્તુ। એટલે જે રીતે પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું ઉદ્દેશ ખૂબ જ ઉમદા દેખાઈ રહ્યો છે, પરંતુ સ્વાભાવિક છે કે રાજનીતિ ગરમાય છે। મનીષ દોશી કે જેઓ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે તેઓ કહી રહ્યા છે કે સરકાર પોતે તો ઉદ્દેશના પાઠ શીખે પછી બાળકોને ભણાવવાની વાત કરે। એટલે આ પણ એક તર્ક મૂકવામાં આવ્યો છે કે ગુરુની ભરતી તો તમે કરતા નથી અને ગીતાના પાઠ ભણાવવાની તમે વાતો કરો છો। હવે આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ડોક્ટર જગદીશ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, સુરતના પૂર્વ મેયર છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ગીતાના પાઠ ભણાવવામાં આવશે, 2024થી અભ્યાસક્રમમાં એ સામેલ કરવામાં આવશે કે જેના કારણે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ કઈ રીતે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકાય, જીવનમાં આવતી સમસ્યાઓનો કઈ રીતે સમાધાન ઉકેલી શકાય, સમાધાન લાવી શકાય, એ આ ગીતાના પાઠમાંથી એ સમજી શકે। આ ઉદ્દેશ છે સરકારનો। પરંતુ મનીષ દોશીએ કહ્યું કે આટલા બધા શિક્ષકોની ભરતી તો તમે કરતા નથી, તો પછી ગીતાના પાઠ ભણાવવાની વાત કરો છો, આ તો તમારો દંભ છે। जी मनीष भाई तो एमनी जे रीते बात करवानी शैली छे प्रमाणे बात करशे, पण आज खरेखर खूब ऐतिहासिक अने खूब आवकारदायक पगलू सरकारश्री द्वारा लेवामां आव्युं छे। जे श्रीमद भगवत गीता ने वर्षोथी अपनी संस्कृतिनो ज्ञाननो हिस्सो बनावीने આપણે શ્રદ્ધાપૂર્વક એને પૂજીને આગળ વધીએ છીએ। આજે ન કેવળ ભારતમાં કે વિશ્વના તમામ ક્ષેત્રોમાં જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે એ બાળકોને 6થા ધોરણથી જે રીતે ભણાવવાનો નિર્ણય કર્યો છે એ ખૂબ સ્તુત્ય પગલું છે। અને મારે કહેવું છે કે ગીતા, શ્રીમદ ભગવત ગીતા મૂળ જે ભાષામાં લખાઈ છે એ ભાષાની કદાચ નાના બાળકો માટે અઘરી પડતી હોય તો એનું સરળીકરણ કરીને એને લોકભોગ્ય અને બાળભોગ્ય, બાળ સહજ કહી શકાય એટલી સરળ ભાષામાં એના પુસ્તકો નિર્માણ કરીને સરકારશ્રી દ્વારા ખૂબ જ ઉત્તમ આ એક ઉપક્રમ લેવામાં આવ્યો છે। અને એના કારણે બાળપણથી જ એના જ્ઞાનમાં આ પ્રકારે જે કંઈ ઉમેરો થયો છે, ઉમેરો કરવાનો જે પ્રયાસ કર્યો છે એ આગળ ઉપર જતા આવનારા દિવસોમાં ભારતની નવી પેઢી છે એના ઘડતરમાં ખૂબ નિર્ણાયક ભાગ ભજવશે અને સરકારનું આ પગલું ખૂબ અભિનંદનને પાત્ર છે।
ઠીક છે, મનીષ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું. ગીતાના પાઠ, ભગવદ્ ગીતા એ આઈઆઈએમના ક્લાસમાં પણ શીખવાડવામાં આવે છે, કારણ કે મેનેજમેન્ટના પાઠ શીખી શકાય. હવે જ્યારે બાળકોને આ શીખવાડવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આપે કેટલાક સવાલ ઉઠાવ્યા છે, તો શું વાંધો હોઈ શકે આ પાઠમાં? નહીં, એટલે સમગ્ર ઘટના કૃષ્ણાબેન એ સમજવા જેવી છે કે કોંગ્રેસ પક્ષે વાંધો નથી ઉઠાવ્યો. કોંગ્રેસ પક્ષ તો સામેથી કે છે, મેં ખુદે જ કીધું છે કે ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર તમામ ધર્મગ્રંથનું પાયાનું જ્ઞાન મળે, એમાં કોઈ ખોટું નહીં. ગીતા આપણો ધર્મગ્રંથ છે, પણ ગીતા આપણને જીવન જીવવાનું શીખવાડે છે. અને તમામ ગ્રંથો, કોઈ પણ ધર્મના ગ્રંથ હોય એ હંમેશા આપણને એ બાબત શીખવાડતા હોય છે કે જે ગ્રંથની અંદર જીવનશૈલી, નીતિ અનીતિ, તમે સારું કેવી રીતે જીવન, અને સૌથી મોટું ગીતાનું જે સૂત્ર છે થિયરી ઓફ કર્મ, થિયરી ઓફ કર્મ ઉપર ગીતાનું છે. જગદીશભાઈ વરિષ્ઠ આગેવાન છે, અમારા સુરતથી છે, એમને પણ એ પણ જાણતા હશે કે જીવનશૈલીમાં ગુરુ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન આપી રહ્યા છે, જે જ્ઞાન યોગ, આપણો ભક્તિ યોગ ને જ્ઞાન યોગ, એ જ્ઞાન યોગ વાળો જે 18 અધ્યાય છે એમાંનો એક અધ્યાય તરીકે આપણે જોઈએ તો જ્ઞાન યોગમાં જ્યારે કૌરવો અને પાંડવોની વસ્તુ હોય છે ત્યારે અર્જુન પોતે દ્વિધામાં હોય છે. માણસ, દરેક માણસ વ્યક્તિ, અર્જુન તો એક પાત્ર છે, પણ દરેક માણસ જીવન જીવતો એ કુરુક્ષેત્રની જેમ રણભૂમિની જેમ જીવનના પથ ઉપર આગળ વધતો હોય ત્યારે દ્વિધામાં હોય ત્યારે એને દરેક ગુરુ જ્ઞાન આપતો હોય, રસ્તો દેખાતો. આ પથ દર્શનનું કામ ગુરુ કરે, પણ કૃષ્ણાબેન દુઃખ સાથે કેવું પડે, ગાંધીનગરમાં બેઠેલા નવટંકી કરતા ટેવાયેલા ભાજપાના ભ્રષ્ટ શાસકો શિક્ષણ વિભાગમાં ગુરુ આપવા નથી અને ગીતાના પુસ્તક બાળકોને આપી દેવા છે. 32,000 શિક્ષકોની જગ્યા ગુજરાતમાં ખાલી હોય તો ગુરુ વિના જ્ઞાન કોને મળશે? શિષ્યને ગીતા પકડાવી દીધી, પણ ગીતાનું જ્ઞાન આપનાર ગુરુ ન હોય. આપણે મુદ્દા ઉઠાવીએ છીએ, પણ એને ગીતાના પાઠ સાથે કઈ રીતે સાંકળી શકાય? કારણ કે આપને નથી લાગતું આ બંને અલગ અલગ મુદ્દા છે? નહીં, એટલા માટે કૃષ્ણાબેન ન હોય. કોઈ પણ વિષય ભણાવવા માટેની આખી વ્યવસ્થા હોવી જોઈએ. સરકારની દ્વેધારી નીતિના કારણે એક તરફ ગીતાની વાત કરવી છે અને બીજી બાજુ સરકારનું કામ, એનું જે થિયરી ઓફ કર્મ મેં કીધું છે, ગીતાનું મૂળ તત્વ છે એ કર્મ કેવું છે? શિક્ષણ વિરોધી, ખેડૂત વિરોધી, યુવા વિરોધી. તમને કહું, ગીતા આજે ભણાવવામાં આવે છે એવું છે. ગીતા, રામાયણ સહિતના તમામ પુસ્તકો પહેલેથી આપણા વિવિધ અભ્યાસક્રમોની અંદર છે. એનું એક જ તમને ખાલી નમૂનો દેખાડીશ. આપણે આ ગીતાની અંદરનું કૃષ્ણ અંદરનું એક સરસ મજાની વાત છે જે તમે પણ ભણ્યા છો, જગદીશભાઈ પણ ભણ્યા છે ને હું પણ ભણ્યો છું. જળ કમળ છોડી જાને રે બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તો તને મારશે, મને બાળ હત્યા લાગશે. આ કવિતા આપણે સૌ ભણ્યા છે ને આગળ આવ્યા છે. તમે પણ કૃષ્ણાબેન ભણ્યા છો ને. સંદેશના જેટલા બી દર્શકો શ્રોતા છે ગુજરાતના તમામ પાઠ્યપુસ્તકમાં જુદા જુદા ધોરણમાં આપણે આ ભણ્યા છીએ. અને આ શેની છે? કાળિયા નાગને નાથવા માટેનું. ગેડી દડા રમતા કૃષ્ણ બાલ લીલા કરે છે અને એનો ગેડી દળવામાંથી દડો એમનો જાય છે અને એ ત્યાં જગ્યાએ નાથ કરે. બીજી એક સરસ મજાની વાત આપણે ગીતાને, હું તો રામાયણની કહું, રામાયણની એક સરસ મજાની જે ગમશે, અમારા જગદીશભાઈને પણ ગમશે ને સંદેશના દર્શકો, પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મન માય, રામ લક્ષ્મણ જાનકીએ તીર ગંગાને જાયજી, નાવ માગી નીર તરવા, ગૃહ બોલ્યો ગમ ખાય, રજ તમારી કામંગારી, નાવ નારી થઈ જાય તો અમારી એક રક જનની આજીવિકા ટળી જાય. આ તમે જુઓ, આ કેટલા સુંદર મજાની વાત. આપે કહ્યું કે આ સરસ સરસ આપણે ભણ્યા છીએ, પણ મનીષભાઈ આપને લાગે છે કે આ પણ એક સરાહનીય કદમ છે? આપને લાગે છે કે સરાહનીય પગલું છે ગીતાના પાઠને ઇન્ક્લુડ કરવાનું? નહીં, હું તમને પહેલા જ કહું, આમાં નવી કોઈ વાત થઈ હોય તો હું કહું. મને આજે ગુજરાતમાં સરાહનીય કામ લાગે. કૃષ્ણાબેન, તમારે જે સ્પેસિફિક પૂછ્યું એનું તમને જ, કૃષ્ણાબેન હું એનો જવાબ આપું છું તમને. હા બોલો. એ સરાહનીય કામ ક્યું કહેવાય કે ગુજરાતના જેમ અર્જુનને જ્ઞાન આપવા માટે કૃષ્ણ હતા એવી રીતે દરેક વર્ગખંડની અંદર શિક્ષક ઉપલબ્ધ થાય, ઠીક છે, જવાબ લઈએ થાય અને ગુરુનો જ્ઞાન યોગ થાય તો એ સરાહનીય પગલું તરીકે સૌથી પહેલા જગદીશભાઈ આનો જવાબ આપશો. કૃષ્ણ ભગવાને ગુજરાતની તમામ શાળાઓમાં શિક્ષકો ઉપલબ્ધ થયા. એનો જવાબ લઈ લઈએ આપણે. જગદીશભાઈ, મનીષ દોશીનું જે રીતે કહેવું છે કે જ્યારે અર્જુન દ્વિધામાં હતો, એ પીડિત હતો, એ વ્યથામાં હતો, એ ચિંતિત હતો, ત્યારે એને ઉપદેશ આપવા માટે, આ જ્ઞાન આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ હતા. પરંતુ બાળકોને આ તમે ગીતાના પાઠ ભણાવો છો, સારું કદમ છે, પરંતુ એને ઉપદેશ આપવા માટે જે ગુરુની જરૂર છે એ તો તમે એની ભરતી તો કરતા નથી. એ તો આંદોલન કરી રહ્યા છે, તો ધરણા કરી રહ્યા છે. તો પછી આ તમારી બેવડી નીતિ છે.
મને એમ લાગે છે કે જો મનીષભાઈ પણ કદાચ બાળપણમાં આ જ પ્રકારે 6ઠા થી 8મા ધોરણ સુધી જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમને શરૂ કર્યો છે એ જો ત્યારે ચાલુ થયો હોત તો એમની આ કઈ જે રજૂઆતો છે એનો પ્રકાર બદલાઈ ગયો હોત. ગીતાના એક શ્લોકમાં એક ગુરુ કરતા વધારે જ્ઞાન હોય એ પ્રકારની બાબતો અંદર છે અને વિશ્વ એને સ્વીકારે છે. સમઃ શત્રો ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેશુ સમસ સંગ વિવર્જિત. એક જ વાત કરે તો સુખમાં દુઃખમાં તમામમાં સમાન જે રીતે વિચારી શકે એ પ્રકારનું આપણને એક શ્લોક છે એ જ્ઞાન આપે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે બાકી એમની જે કઈ બાબતો અને રજૂઆતો એ ચાલ્યા કરે છે પણ આ ખરેખર તમામે કોઈ પણ પ્રકારના ભેદભાવ ભૂલીને પણ આને બિરદાવવું જોઈએ એ પ્રકારનું પગલું એટલા માટે છે. દુનિયા જેને અત્યારે સ્વીકારે છે બિરદાવે છે એ આપણે આપણા આ શ્રીમદ ભગવદ્ ગીતા જેવા પરમ જ્ઞાનના આ ગ્રંથ છે એને સરળ ભાષામાં બાળ સહજ કરીને બાળકો માટે સુલભ બનાવવાનું જે કાર્ય કર્યું છે તમામ પ્રકારના જે વૈમનસ્ય હોય એ અપનાવીને પણ મને મારી એવી લાગણી છે કે ભાવિ પેઢીના કલ્યાણ અર્થે પણ એને સ્વીકારીને બિરદાવવું જોઈએ અને એ વ્યવસ્થામાં સહભાગી બનવું જોઈએ. નહીં, જગદીશભાઈ સવાલ એ છે કે ભણાવશે કોણ? ગુરુની તો નિયુક્તિ તમે કરતા નથી, એવો એમનો સવાલ છે. અત્યાર સુધી તો અભ્યાસક્રમમાં નહોતું તો પણ આટલી બધી ગીતા ભણાવનારા તજજ્ઞો અહીંયા ઉપસ્થિત હતા. હવે જ્યારે અભ્યાસક્રમમાં અને તે બાળ સહજ સરળ ભાષામાં બનાવીને મૂકવામાં આવે છે અને જે સરકારે અભ્યાસક્રમ દાખલ કર્યો છે, જેણે અભ્યાસક્રમ ઘડ્યો છે, એના વિશેના પુસ્તકો તૈયાર કર્યા છે, એના ભણાવનારની કમી કોઈ દિવસ સરકાર પાસે આ બાબતમાં નહીં પડે અને એની સરકાર પાસે પણ પૂરેપૂરી વ્યવસ્થા સાથે આ તંત્રને લાગુ પાડશે. ઓકે મનીષભાઈ, આપણને આ નવી એટલા માટે જગદીશભાઈ વરિષ્ઠ છે, જાહેર જીવનના સારા વ્યક્તિ છે, પણ એમને શું થાય કે એમની મજબૂરી છે કે એમના સાહેબ જે કરે એનાથી ઉત્તમ કોઈ જગ્યા હોઈ ન શકે, બીજા કરી કોઈ દી સારું ન હોઈ શકે, પણ એક સમજવા જેવું નાનો અમથો. એટલા માટે કૃષ્ણાબેન તમે પણ ભણ્યા છો, નાની ઉંમરમાં હું ભણ્યો સ્કૂલમાં સરકારી શાળામાં, જગદીશભાઈ પણ સરકારી શાળામાં જ ભણ્યા છે. હવે ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સની આડેધડ સ્કૂલ એની જ વાત કહું. જગદીશભાઈ હું વચ્ચે નથી બોલ્યો, હું તમારું સન્માન કરું છું. ધોરણ 1 થી 12ના સમાજ વિદ્યાના ક્લાસથી માંડીને તમામ જગ્યાએ આ અભ્યાસક્રમમાં રામાયણ મહાભારતના બધા પાઠો જુદા જુદા પ્રસંગો સાથે ભણાવવામાં આવે છે. દ્રૌપદીનો સ્વયંવર, માતા કુંતીનો વલોપાર, લક્ષાગૃહ, અભિમન્યુ વધ, યુદ્ધમાં સુદર્શન, આ બધા ધાર્મિક પ્રસંગો આપણને પાઠશાળાની અંદર ભણાવવામાં આવે છે. એનું મને ગૌરવ છે અને મને આનંદ પણ છે. એવું નથી કે મને કોઈ નાગપુરથી સર્ટિફિકેટ આપે કે હું હિન્દુ છું તો જ હું હિન્દુ રહી શકું. હું હિન્દુ છું એનું મને ગૌરવ છે, પણ એ દેખાડાને મારા દંભ માટે, આચરણ માટે નથી. એ મારા માટે મારી આસ્થાનું કેન્દ્ર છે. મારો ધર્મ મારી માટે આસ્થાનું, મારા સ્વયંના સિદ્ધિ માટે ને સ્વયંની પ્રગતિ માટે ઘણા બધા પાઠ ભણાવ. સવાલ એ છે કૃષ્ણાબેન, છેલ્લી વાત હા બિલકુલ ફટાફટ. નહીં છેલ્લી વાત કૃષ્ણાબેન સાંભળો તો ખરા. કૃષ્ણાબેન તમારું સન્માન કરું છું, પણ સંદેશના શ્રોતાને પણ ખબર પડે કે ગુજરાતની શાળાઓની અંદર જો એ દિવસે શિક્ષકોની ભરતી સંપૂર્ણપણે પારદર્શક રીતે તાત્કાલિક કરવામાં આવશે તે દિવસે સૌથી પહેલા આ રાજ્યના મુખ્યમંત્રીને અને આખા મંત્રીમંડળને હું સન્માનિત કરીશ કોંગ્રેસ પક્ષ તરીકે. અને સાથે સાથે સોમવારે અમે રાજ્યના મુખ્યમંત્રીને ગીતા ભેટ આપવાના છે કે થિયરી ઓફ કર્મનો અમલ પહેલા તમે સુધરો, પછી ગામમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ગીતા શીખવાજો. ઠીક છે એટલે તમે સુધરો પછી બીજાને ઉપદેશ આપવો, આવું કહેવામાં આવી રહ્યું છે. ઠીક છે, ઘણા બધા સવાલ છે. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે સમય ઓછો છે. આ મુદ્દો એવો છે કે હજુ પણ રાજનીતિ ગરમાય તો નવાય નહીં, કારણ કે 2024ની લોકસભાની ચૂંટણી પણ આગળ આવવાની છે. એટલે સ્વાભાવિક છે કે આને ધર્મ સાથે જોડીને પણ રાજનીતિને ગરમાવવાની કોશિશ થશે. પરંતુ આ એક ચોક્કસપણે આપણે કહી શકીએ કે પ્રશંસનીય પગલું છે, પરંતુ જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે એનું પણ નિરાકરણ જરૂરી છે. અને હીરાની ચમક ક્યારે પાછી ફરશે એટલા માટે સવાલ થઈ રહ્યો છે, કારણ કે જે હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે, જે હીરા ઉદ્યોગથી રત્ન કલાકારોનું જીવન વાસ્તવમાં ઝળહળે છે, એ હીરા ઉદ્યોગ છેલ્લા 1.5-2 વર્ષથી મંદીમાં સપડાઈ ગયો છે.
આ હીરા ઉદ્યોગના મંદીમાં સપડાવાને કારણે અત્યારે સ્થિતિ શું થઈ છે એ આપણે બે અલગ અલગ દ્રશ્યો થકી સમજાવવાની કોશિશ કરીશું. સૌથી પહેલા જે દ્રશ્યો અમે બાજુમાં બતાવી રહ્યા છીએ, જમણી બાજુએ દ્રશ્યો બતાવી રહ્યા છે, એ વ્યક્તિના છે કે જે આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજમાં જે રીતે સામે આવ્યું છે કે આ વ્યક્તિ એક ફ્લેટમાંથી એ ફાયર સેફટીના સાધનોની ચોરી કરીને જઈ રહ્યો છે. એ પકડાઈ ગયો છે. 2.5 લાખ કરતાં વધારે સાધનોની ચોરી કરી હતી અને જ્યારે કારણ સામે આવ્યું ત્યારે એ કારણ ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે. પોલીસનું કહેવું છે કે આ રત્ન કલાકાર હતો, હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો, એ બેરોજગાર થઈ ગયો અને આખરે એ આવી રીતે ચોરી કરવા લાગ્યો અને આજે એ રત્ન કલાકાર ચોરીનો આરોપી બની ગયો છે. ને ડાબી બાજુ જે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ એ પણ એક રત્ન કલાકાર જ હતો, પૂર્વ રત્ન કલાકાર, પરંતુ બેરોજગારીને કારણે, ઓછી આવકને કારણે એણે એ છોડી દીધી, એ નોકરી, એ કામ છોડી દીધું અને આજે એ વડાપાઉંની લારી ચલાવી રહ્યો છે. આ બે અલગ અલગ દ્રશ્યો છે પરંતુ બંનેનું કામ એક સરખું હતું, બંને રત્ન કલાકારો હતા અને આજે સ્થિતિ આ છે. કોઈ પણ રીતે આપણે ડાબી બાજુના જે દ્રશ્યો છે ચોરીના કામને જસ્ટિફાઈ ન કરી શકીએ, પરંતુ આ સ્થિતિ આજે શા માટે બની છે એના પર ચર્ચા કરીશું, કારણ કે 1.5-2 વર્ષથી આ ઉદ્યોગ મંદીમાં સપડાયેલો છે અને હજુ એ મંદીમાંથી ક્યારે બહાર આવશે એના કોઈ એંધાણ, એના કોઈ સંકેત નથી દેખાતા. સૌથી પહેલા એ વડાપાઉંની લારી જેમણે શરૂ કરી છે, રત્ન કલાકારનું શું કહેવું છે એ આપણે સાંભળી લઈએ. હીરાની એક તો બહુ અટાણે મંદી છે. દિવાળી પછીથી કોઈ એવું બધું કંઈક કામ આવતું નથી, મળતું નથી. હીરા ઘટે છે અમુક જગ્યાએ, એવું બધું છે પરિસ્થિતિ. અને બધા લોકોની અને કોઈ હીરા કારખાના અમુક બંધ કરી દે, અમુક રજાયું પડી જાય, હીરા માલ મળતો નથી. અને મને સહકાર આપ્યો અને મારો ધંધો ચાલુ કરાવી દીધો. અને આવા તો ઘણા બધા હશે રત્ન કલાકાર કે જેઓ આવી સ્થિતિમાં જીવવા માટે અત્યારે મજબૂર બન્યા છે. કોઈ પાથરણાવાળા બની ગયા છે, કોઈ કે આવી રીતે વડાપાઉંની લારી શરૂ કરી છે, કોઈ છૂટક મજૂરી કરી રહ્યું છે અને આશા સેવીને બેઠા છે કે ક્યારે ફરી તેઓ પોતાના કામમાં પાછા ફરશે, પણ એનો જવાબ એમની પાસે નથી. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક વાત છે. આપણે ચર્ચા કરીશું. ફરી પાછા જઈએ ડૉક્ટર જગદીશ પાસે. ડૉક્ટર જગદીશ, જે રીતે આપણે સાંભળ્યું હશે કે એક વ્યક્તિ એવો છે કે જે ચોરીના રવાડે ચડી ગયો છે, બીજો એક વ્યક્તિ એવો છે કે જેણે વડાપાઉંની લારી શરૂ કરી છે પેટીયું રળવા માટે, અને આવા તો ઘણા બધા રત્ન કલાકારો હશે કે જે અલગ અલગ કામ અત્યારે કરવા માટે મજબૂર બન્યા છે. તો શું આનો કોઈ ઉપાય આવશે ખરો? મને એવું લાગે છે કે જે ચોરીના રવાડે અગર કોઈ ચડ્યું છે તો એ વાત કોઈ દિવસ સ્વીકારી ન શકાય. એ રસ્તો ખોટો છે. પણ હીરાના કારણે કે હીરામાં કામ ન હોવાના કારણે મારે ચોરી કરવી પડી એવું આપણે કોઈ કારણ સ્વીકારી ન શકીએ. કોઈ પણ કારણોસર ચોરી કરવાનો રસ્તો છે એ રસ્તો યોગ્ય નથી. જ્યાં સુધી હીરા ઉદ્યોગને સવાલ છે ત્યાં સુધી સુરત અને સુરતના હીરા ઉદ્યોગે અનેક પરિવારોને છેલ્લા દાયકાઓથી એના પરિવાર માટે ખૂબ સારો એક સપોર્ટ પૂરો પાડ્યો છે. અને એક બિલકુલ એ પ્રકારનો ઉદ્યોગ કે જેમાં પ્રદૂષણ બિલકુલ નથી, રિસોર્સિસ બિલકુલ ઓછા વપરાય અને તેમ છતાં ખૂબ સારી રોજગારી રહી શકે છે. કદાચ રશિયાના પ્રતિબંધ વગેરે જેવા આંતરરાષ્ટ્રીય કારણોસર થોડી ઘણી જે મંદીની અસર દેખાતી હશે, પણ એ તમામ જે અસર છે આજે આપના જ અખબારમાં કદાચ બહુ સારી રીતે એનું વિશ્લેષણ આવ્યું છે કે લેબગ્રોન ડાયમંડ દ્વારા એ તમામ અસરો છે એ પૂર્તિ કરી શકાય છે. એટલે જ્યાં સુધી રત્ન કલાકારને સંબંધ છે ત્યાં સુધી એ નેચરલ ડાયમંડને પોલિશ કરે કે લેબગ્રોન ડાયમંડને પોલિશ કરે, એના માટે પોલિશિંગના કામમાં બીજો કોઈ ફેરફાર નથી થઈ શક્યો. પણ તો બેરોજગાર બની ગયા છે, એનો ઉપાય શું? એમને કોઈ સહાય થશે કે કેમ? ક્યારે વ્યવસાયનું કે પોતાની કામગીરીનું ડાયવર્ઝન કરી શકે એ એને સરખામણી કરવાના અંતે કરી શકાય એવું છે. આજે પણ સુરતનો હીરા ઉદ્યોગ છે એ ઉપરના જે કંઈ જે કહેવાય કે કારખાનેદારો કે વેપારીઓ ઉપર જે અસર થતી હોય તે રત્ન કલાકારોને આજે પણ રોજગારી પૂરી પાડવામાં બીજા કોઈ પણ રોજગારી પૂરી પાડી રહ્યો છે લાખો લોકોને, પરંતુ 70% કારખાના બંધ છે. જગદીશભાઈ, હકીકત એ છે કે 70% કારખાના આજે બંધ છે. એક મિનિટ અમારો સવાલ સાંભળી લેશો પહેલા. જગદીશભાઈ સવાલ સાંભળી લેશો. 70% કારખાના બંધ છે અને 1.5-2 વર્ષથી આ હાલત છે. દિવાળી પૂરી થઈ ગઈ પરંતુ એમના માટે તો દિવાળી હજુ કંઈ આવી જ નથી અને ગઈ પણ નથી, કારણ કે એમને પેટીયું રળવા માટે શું કરવું એ વિચારવું પડી રહ્યું છે. તો આપને લાગે છે કે આ જે આશાનું કિરણ જેની એ લોકો આશા સેવીને બેઠા છે આવશે ક્યારે નજીકના ભવિષ્યમાં? હેલો જી જગદીશભાઈ, આપ સાંભળી શકો છો મારો અવાજ?
હલો, મને મારી હા 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 મેં સવાલ સાંભળ્યો છે. મને એવું લાગે છે કે 70% કારખાનાઓ બંધવાળો વિષય છે, ફરીથી ચેક કરવાનો વિષય છે. કારણ કે દિવાળી પછી નિયત રીતે જ્યારે શાળાઓ ખુલી જાય ત્યારે રત્ન કલાકાર પરિવારો છે એ પાછા સુરતમાં આવીને આ પોતે પોતાના રોજગાર સાથે જોડાઈ શકતા હોય છે. આ લગ્નસરાની અસર થોડી હોય છે, પણ 70% વાળો વિષય છે એની સાથે ખબર નથી મને, મારી પાસે એ માહિતી નથી કે આટલા બધા કારખાનાઓ બંધ હોઈ શકે. એ ફરીથી તપાસ કરવાનો વિષય છે. એટલા બધા કારખાનાઓ બંધ વાળી વાત એની સાથે મને લાગે છે ચેક કરવાની બાબત છે. પણ તેમ છતાં સુરતમાં અત્યારે પણ એવી કોઈ અસર બજારોમાં પણ નથી દેખાતી, એવી કોઈ અસર બાકીના જે કંઈ પ્રસંગોમાં હોય તેમાં પણ નથી દેખાતી. ઓન ધ કોન્ટ્રરી, મુંબઈથી સુરતમાં હીરા ઉદ્યોગનું જે શિફ્ટિંગ થયું છે એમાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની પણ વાત હતી, જે હીરા ઉદ્યોગમાં હીરો તૈયાર થયા પછીનું અંતિમ પગલું હોય છે એ પણ હવે સુરતથી કરી શકાય એ રીતે સુરતને બુસ્ટઅપ મળ્યું છે. ને બીજું લેબગ્રોન ડાયમંડ છે એ આખું નવી ક્ષેત્ર એટલું જબરજસ્ત રીતે ખુલ્યું છે કે હીરા ઉદ્યોગમાં નેચરલ ડાયમંડની કોઈ પણ મંદીની ક્ષતિપૂર્તિ હોય એ લેબગ્રોન દ્વારા પૂરી થઈ શકે એ રીતે આગળ વધ્યું છે. એટલે સુરતમાં છેલ્લે આપે જોયું હશે 2-3 દિવસ પહેલા જ આદરણીય વડાપ્રધાન શ્રીએ જે એક નવું સંકુલ ખુલ્લું મૂક્યું, એ પણ મુંબઈના તમામ હીરા વેપારીઓ છે એ સુરતથી હવે હીરા વેપાર શરૂ કરે એ પ્રકારની એક નવી એ બાબત શરૂ થઈ છે. એટલે હીરા ઉદ્યોગની સાથે મને એવું લાગે છે કે એના તજજ્ઞ આપને વધારે કહી શકશે કે આ બાબતમાં શું છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં એવું અમને અહીંયા પ્રત્યક્ષપણે જોવા મળતું નથી. અચ્છા, આપને પ્રત્યક્ષપણે એવું નથી જોવા મળતું. મનીષભાઈ, આપને શું લાગે છે કે આનું શું કારણ હોઈ શકે છે અત્યારે જે સ્થિતિ છે એનું? નિશ્ચિતપણે ગુજરાતની ઓળખ સમો એ ડાયમંડ ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં એક પ્રકારની, હું સૌરાષ્ટ્રમાંથી આવું છું, સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ જે સૌથી મોટા લોકો સ્થળાંતર કરીને હીરા ઉદ્યોગ સાથે સીધા સંકળાયેલા છે, જેમાં અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, મોરબી છે, અમરેલી, આ બધા વિસ્તારના લોકો મોટા પાયે એક મિની સૌરાષ્ટ્ર એ અત્યારે સુરતમાં છે. અને સુરતની મુહૂર્ત પણ આપણા સૌના માટે ગૌરવની, એમાં ના ન હોઈ શકે. કારણ કે ગુજરાતમાં ગૌરવવંતી જે કોઈ વસ્તુ થાય, ગુજરાતના ઓળખસમા ઉદ્યોગો હોય, એ રોજીરોટી માટે, એ આપણા સૌના માટે ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે. અને એમાં રાજનીતિ ન હોય. પણ સવાલ ક્યારે આવે કે ગુજરાતની અંદર એક તરફ કરોડો રૂપિયા કમાતા ઉદ્યોગગૃહો હોય અને એ જ ઉદ્યોગગૃહોમાં કામ કરતા અનેક લોકોની રોજીરોટી છીનવાય, એટલે અસમાનતા સતત વધતી જતી હોય. અને નાનો માણસ, જે તમારી સ્ક્રીન ઉપરના 2 દ્રશ્યો દેખાણા, એમાંનું એક દ્રશ્ય છે માણસ પોતે મૂળભૂત રીતે પોતાના મૂળ કામમાં રત્ન કલાકાર તરીકે એનું કામ છીનવાઈ જતા એ પોતે પોતાનો નવો ઉદ્યોગ એટલે કે લારી કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે. આપને અટકાવવા માંગીશું.